દોસ્તો, લગ્ન જીવન એક ખૂબ સરસ મજાનું બંધન છે. ખૂબ સરસ મજાનું પવિત્ર પ્રેમનું બંધન છે. જ્યારે લગ્ન કોઈ પણ બે આત્માના થાય છે ત્યારે સરસ મજાની ફોટોગ્રાફી કરવામાં આવે છે, વિડીયોગ્રાફી કરવામાં આવે છે, ખૂબ બધા ફંક્શનો રાખવામાં આવે છે અને અગ્નિની સાક્ષી, હજારો લોકોની સાક્ષી એમની વચ્ચે જ્યારે એ પવિત્ર બંધન બંધાય છે ત્યારે લોકોને એ બંધનમાં, એ યુગલમાં ખૂબ આશા હોય છે કે ખૂબ પ્રેમથી રહે અને ખૂબ હર્ષો ઉલ્લાસથી બંને એકબીજાનું જીવન સાથે જીવે, એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી, એ બંને પોતાનું સારું જીવન જીવે એવી વ્યક્તિઓ અંતરથી આશીર્વાદ આપે છે. વડીલો, વૃદ્ધો આશીર્વાદ આપે છે કે ખૂબ પ્રેમથી જીવે. અને શરૂઆતમાં નવું પરિણેલ યુગલ ખૂબ પ્રેમથી જીવે પણ છે, પરંતુ ધીમે ધીમે જેમ સમય જાય એમ એમની વચ્ચે તણાવ આવે છે. શા માટે આવું? શા કારણ છે કે લગ્ન જીવનમાં શરૂઆતમાં ખૂબ જ પ્રેમ હોય છે અને પછી થોડા સમય પછી ખૂબ ખટાશ આવે છે. એનું કારણ માત્ર એકબીજાથી દેખાદેખી. જ્યારે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ પણ આપણી આજુબાજુમાં કે કોઈ પણ આપણી રહેવાસમાં આજુબાજુ આપણે જોઈએ છીએ ત્યારે આપણું લગ્ન જીવન આપણે અન્યની સાથે સરખામણી કરીએ છીએ કે આ વ્યક્તિની પાસે ગાડી છે, આ વ્યક્તિ પાસે બંગલો છે, આ વ્યક્તિ ખૂબ શાંતિથી ખૂબ પ્રેમથી રહે છે, આપણી પાસે એવું કંઈ જ નથી. તો આપણે કમ્પેરિઝન કરીએ છીએ અને કમ્પેરિઝનમાં આપણે આપણું પોતાનું જીવન બગાડીએ છીએ. કમ્પેરિઝન કરવી જ હોય તો લાગણીની કરો, પ્રેમની કરો, એકબીજાને દિલથી ચાહવાની કરો, પરંતુ મિલકતોની આવી કમ્પેરિઝન, કામની આવી કમ્પેરિઝન શા માટે કરવી જોઈએ? આમ કરવાથી આપણું પોતાનું જ લગ્ન જીવન બગડે છે. ઘણી વખત સાસુ વહુને નાના મોટા કામની અંદર ઝઘડા થતા હોય છે કે મને સાસુ આમ બોલ્યા, કે વહુ એવું કહે કે મને સાસુ કંઈક શબ્દ બોલ્યા, કુવેણ બોલ્યા, જ્યારે સાસુ એમ કહે કે વહુ મારી સામે બોલે છે. પરંતુ આવું બધું ત્યારે જ થાય જ્યારે થોડું સંસ્કારોનો અભાવ હોય, જ્યારે સહનશક્તિનો અભાવ હોય. આપણે એક વસ્તુ સમજીએ કે કોઈ પણ વાતે જ્યારે આપણે સહન કરતા શીખીએ, આપણામાં સમજણ એ કેળવાશે, ત્યારે આપણે કોઈ પણ દિવસ આપણી સાસુ સામે કે આપણા સસરા સામે કે આપણા કરતાં મોટા ઘરના વ્યક્તિ સામે નહીં બોલીએ. પરંતુ આ ના બોલવાનું હોય અને બોલીએ છીએ અને પરિણામે નાની નાની નોકઝોક થાય છે અને પછી સંબંધોમાં તણાવ આવે છે. સોશિયલ મીડિયામાં જોઈને આપણું જીવન કમ્પેરિઝન કરીએ છીએ અને પછી એ સંબંધોમાં તણાવ આવે છે, નાના મોટા ઝઘડા થાય છે. આવું કરવાને બદલે બંને પતિ અને પત્ની યુગલ જો પ્રેમથી રહે, એકાબીજાને સમજે, એકાબીજાને સાચવે અને પછી જો પોતાનું જીવન એકબીજા સાથે જીવે તો જીવન જીવવાની મજા છે. પરંતુ કમ્પેરિઝન થાય છે ત્યારે લાગણીમાં ઉણપ આવે છે, લાગણીમાં ત્યારે ખોટ આવે છે. આવું ક્યારેય ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જીવનની અંદર ઝઘડો દરેક વ્યક્તિને થતો જ હોય છે. ઝઘડા વગર કોઈનું જીવન શક્ય નથી. કોઈ પણ સારામાં સારો વ્યક્તિ હોય, કોઈ પણ નીચામાં નીચો કે ઊંચામાં ઊંચો દરજ્જો ધરાવનાર વ્યક્તિ હોય, ઝઘડો દરેકના જીવનમાં થતો જ હોય છે. પરંતુ એ ઝઘડાના સમય હોવો જોઈએ. ઝઘડો પૂરો થાય એટલે આપણું જીવન પાછું હતું એવું ને એવું થઈ જવું જોઈએ. મારો કહેવાનો અર્થ કમ્પેરિઝન બંધ કરીએ અને એક બીજી વ્યક્તિ સાથે લાગણીથી રહીએ. બસ મારા વિડીયોનો ભાવાર્થ આ જ છે. અને વાત જો સાચી લાગી હોય તો સરસ મજાને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. જય માતાજી.